જય હનુમાન દાદા. આપણે આવી ગયા મનાલીમાં અને આપણે હવે આ એક્ટિવિટીઝ કરવાની છે આજે. તો આ 4 એક્ટિવિટીઝ હતી એ કરવાની હતી અને બરફમાં રમવાનું હતું. રોબિનભાઈ તો બરફ જોઈને એને મજા આવી ગઈ, તો મળ્યો ડિસ્કો કરવાના, આમ કરવાની. એને કપડાં પહેરાવી દીધા, આપણે બધાએ કપડાં લઈ લીધા હતા. જે મારે 400 રૂપિયામાં 3 જોડી આવ્યા હતા અને 3 બૂટ આવ્યા હતા. એટલે તમે કોઈ પણ મનાલી આવો તો એકદમ જ્યાં એક્ટિવિટીઝ થાય છે ત્યાંથી કપડાં લેવાના અને ત્યાં બૈરાઓ અને જેન્ટ્સ બેઠા હોય છે કપડું નાખીને, અને ત્યાં કપડાં પડ્યા હોય છે એમની પાસેથી લેવાના. એટલે 200 રૂપિયા અથવા 150 રૂપિયામાં જ આપે છે અને સારા હોય છે કપડાં, ઘડીક જ પહેરવાના હોય છે. તો બહારથી દૂરથી 500-600 રૂપિયાના મોંઘા લેવા નહીં. અને અમે બરફમાં આ રીતે ફેંટા લઈને ગયા હતા. તો અમને એમ થયું કે ચાલો આપણે બરફ ખાવાની પણ મોજ રહેવાની છે. તો સારો એવો બરફ જે પ્લેસ પડ્યો હતો નવો, ત્યાં અમે પહોંચ્યા. ત્યાં અમારો પગ અડધો ફૂટી જતો હતો, જે 1.5 ફૂટ પગ અંદર ફૂટી જતો એવી જગ્યાએ પહોંચી ગયા અને સારો એવો બરફ કાઢ્યો અને એમાં ફેંટા નાખી જો આ રીતે. અને પછી બરફ ખાવાની પણ મજા લીધી, બહુ મજા આવી. ઘણીવાર મજા આવી. કોકો કોલા પણ હતી પણ એ શૂટિંગમાં આવી નથી અને આ ફેંટા એક જ આવી. અને આ રીતે અમે મજા કરતા હતા જુઓ. અને તમે પણ ટ્રાય કરજો જ્યારે પણ આવો મનાલી. આ રીતે ફેંટા એક 20 વાળી અને કોકો કોલા 20 વાળી બે સાથે લઈને આવું એટલે આ રીતે બરફની મોજ લઈ શકાય. આ એક્ટિવિટીઝ છે. ઉપરથી આપણને એક દોરડો ત્યાં આવવા દે, આપણે ટ્યુબમાં બેસી જવાનું અને બીજું દોરડું ખેંચે એટલે આપણે નીચે આવી જઈએ. આમ મજા આવે. આ એક્ટિવિટીઝ આમ અહીંયા 500-600 રૂપિયા લે છે, પણ નીચે જે પેલી 4 સાયકલવાળા હોય એને તમે જો એટલે 1600 રૂપિયામાં 4 એક્ટિવિટી અને ઉપર લઈ જાય અને પાછા નીચે લઈ જાય 10 કિલોમીટર એવું કરતા હોય છે. પછી આપણે આ દોરડાથી જે દૂર જાય એમાં બેસી ગયા. એનું નામ તો મને ખબર નથી, પણ એક હાથે શૂટિંગ ઉતારવું અને એમાં બેસવું બહુ જ રિસ્કી છે. થોડુંક અઘરું હતું તો એને શૂટિંગ ઉતારી દીધું. અને જેમ તમે ઉપર જાઓ એમાં ઓક્સિજન ઘટે છે. ઓક્સિજન ઘટે એટલે શરીરે આપવા મળે એ બધું થતું હોય છે, અંધારા આવવા મળે. તો મને પણ એવો અનુભવ થયો હતો, ઓક્સિજન ઘટતું હોય એવો અને થાકી જવાય. પણ મજા આવી. પછી આપણે આ ત્રીજી એક્ટિવિટીઝ કરી હતી, આ લાંબા લાંબા પગવાળી. આને તો શું કહેવાય ખબર નથી, આપણને મજા આવી હતી. આપણે એક્ટિવિટીઝ કરી અને ખૂબ મજા આવી. આમાં થોડુંક તકલીફવાળું છે, ન આવડતું એટલે આપણે નીચેના પગ હોય ભટકાતા હોય, પણ ઘડીક ટ્રેનિંગ કરીએ એટલે આવડી જાય. પછી આ ભાઈએ શીખવાડી દીધું તો આપણે હાંકવા મળ્યા. જો આપણે ચલાવવાને. રોબિનભાઈ તો એ મેગી બેગી ખાઈને થાકી ગયો હતો, તો મોઢામાંથી ધુવાડા કાઢે મજા લેતો હતો આ રીતે. અને મેગી બેગી અહીંયા પહાડમાં આવો તો મેગી ખાવાનું તો ખાસ ભૂલશો નહીં. પછી ફોટોશૂટ કર્યું. શંકર ભગવાનનું મંદિર છે પહાડમાં અને અહીંયા પણ મજા આવે એવું છે. અહીંયા જો કૂતરાઓ મંદિરની અંદર આરામથી મજા લે છે. રામ લક્ષ્મણ જાનકી બધા ભગવાન છે. આપણે ભગવાનને પગે લાગ્યા, ફરી ફોટોશૂટ કર્યો આ રીતે. અને અહીંયા બરફ અમે આવ્યા ત્યારે ફ્રેશ પડતો હતો, એટલે બહુ જ બરફ છે. એમ લગભગ 10-10 ફૂટ જેટલો બરફ હતો. અને આપણે પણ એક્ટિવિટી જેવો આ કરી છે. એટલે કોઈ પણ આવો તો આ એક્ટિવિટીઝ કરવાનું ભૂલતા નહીં, ખૂબ જ સારું છે. અને મનાલીમાં આવો, કાશ્મીર જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ તો મેગી ખાવાનું ભૂલવું નહીં. કેમ કે વરસાદ અને બરફમાં મેગી ખાવાની ખૂબ જ મજા આવે છે. એટલે અમે મેગી પણ ખાધી. અને અહીંયા તો તમે 2 મેગી ખાવ 3 ખાવ જેટલી એટલી ખવાય. આવજો, ટાટા બાય.